ગુજરાતી ભાષાને જીવડવાનો અદ્ભુત પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે બધા જ. આ પુસ્તક મેળાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હેમંતભાઈને અને પ્રજ્યોતને ખૂબ અભિનંદન આપું છું. દર્શના વોરાએ બંને ભેગાથી આના સંયુક્ત પ્રયત્ન કર્યો છે. ખૂબ સફળતા થાય, વધુમાં વધુ પુસ્તકો વેચાય. પણ અહીંયાનું વાતાવરણ એકદમ અલગ છે. ખૂબ જ સરસ મજાનું વાતાવરણ છે. હું આ પુસ્તક મેળા માટે હેમંત ઠક્કર અને એમના જે કોઈ બી છે એમની સાથે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એટલે પુસ્તક જ્યારે પણ તમારા હાથમાં આવે વાંચવું જોઈએ. વધુને વધુ પુસ્તક વાંચો, નવી પેઢીને પણ વંચાવો, તો જ આપણી ભાષા ટકી રહેશે. જોઈને આકર્ષિત થઈએ છે. નવા નવા પુસ્તકો, નવા નવા લેખકોને અહીંયા મને મળવાનું મળ્યું છે. મને ખૂબ જ આનંદ થાય છે કે આ કપોળ કમ્યુનિટીનો આ ઉત્સવ સરસ રીતે ઉજવાઈ રહ્યો છે. આ પુસ્તક મેળો બહુ જ આકર્ષક છે. માતૃભાષાની આપણે વાત કરતા હોઈએ તો માતૃભાષાને બચાવવા માટે જે પ્રયત્નો થાય એમાં આવા પુસ્તક મેળા પણ થવા જોઈએ. આ ભવ્ય પુસ્તક મેળાનું આયોજન ખરેખર ખૂબ જ સુંદર છે. આવા સુંદર વાતાવરણમાં ભાઈ શ્રી હેમંત ઠક્કરના નેજા હેઠળ હેમંતભાઈ ઠક્કરે જે આયોજન કર્યું છે અને સંઘવી સાહેબે જે જગ્યા આપીને આટલું સરસ મજાનું પુસ્તકોને અને માતૃભાષાને વેગ આપતો, પ્રોત્સાહન આપતું, ઉત્તેજન આપતું જે કાર્ય કર્યું છે એ ખરેખર કાબિલે તારીફ છે. છેલ્લા 25 વર્ષમાં પહેલીવાર આવી અનોખી અને પ્રેરણાદાયી પહેલ, જેમાં કપોળ સમાજના સર્વ લેખકો, કવિઓ એને એક મંચ ઉપર લાવવાનો આ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. કે 11 તારીખ સુધી આ મેળો અહીં બોરીવલી ખાતે એર કન્ડિશન હોલમાં પ્રથમવાર ખૂબ જ મોટી વિશાળ જગ્યામાં એર કન્ડિશન હોલમાં છે. તો આપ આપના સંતાનોને લઈને પ્લીઝ અહીં એકવાર આવજો. એટલે સૌને વિનંતી છે, સૌને આગ્રહ છે કે આ પુસ્તક મેળાનો તમે ખૂબ લાભ લો અને એને બધાના સુધી પહોંચાડો, ઘર ઘર સુધી. અને ફક્ત વાંચવા પણ આવે એવી વ્યવસ્થા પણ કરેલી છે અહીંયા. આ જ રીતે આવતા અઠવાડિયામાં પણ બીજા ઘણા બધા પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌને ખૂબ વિનંતી, આવતા રહો, મળતા રહો, પુસ્તકો જોતા રહો અને બાળકોને લાવતા રહો. પુસ્તક મેળાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ને થેન્ક યુ સો મચ. કાલે મેહુલભાઈને જાનવીબેન મળ્યા એટલે આ લાભ મળ્યો. ને અમારા બધા જ બાળકો હું મોસ્ટલી લઈ આવીશ એ લોકોને અહીંયા. 11 દિવસ છે તો અમે લાભ લેશું આનો. આ જે કાર્યક્રમ થયો એ દેવી એટર્નિટીના ડેવલપર મેહુલભાઈ સંઘવી, જાનવીબેન સંઘવી અને દર્શના વોરા એમના સહયોગથી થઈ રહ્યો છે. પ્રબોધ સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટ જે જાનવીબેને ચાલુ કર્યું છે એના અમે ખૂબ આભારું માનું છું. એના કરતાં એ બારે ઘરે બેસીને કમાઈ શકે છે, પણ એમને એક સતત ઉત્સાહ હોય છે. પુસ્તક મેળો થાય, ભાષા સાહિત્યના કાર્યો થાય, અનેક લેખકોના સૌ પ્રથમ પુસ્તકો છાપનાર કોઈ વ્યક્તિ હોય તો હેમંતભાઈ છે. હેમંત ઠક્કરના 100મા વર્ષે આપણે પાછા ભેગા થઈએ આનાથી મોટા ગ્રાન્ડ પુસ્તક મેળામાં, એવી શુભેચ્છાઓ.